સુરતમાં ડાયમંડ બુર્સ અને એરપોર્ટના નવા ટર્મિનલના લોકાર્પણને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મીએ આવી રહ્યા છે, ત્યારે તેમની સુરક્ષા વ્યવસ્થામાં કોઈ કચાશ ન રહી જાય તે માટે પોલીસ દ્વારા પ્રધાનમંત્રીની સુરક્ષામાં 3000 પોલીસ કર્મચારીઓ, 1800 હોમગાર્ડ, 550 ટીઆરબી જવાનો તૈનાત રહેશે। પ્રધાનમંત્રીના સુરત આગમનને લઈને શહેરમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પ્રધાનમંત્રીના સમગ્ર કાર્યક્રમ વિસ્તારમાં શહેર પોલીસ દ્વારા નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરાયો છે। એરપોર્ટ જતા પેસેન્જરો અને જીવન જરૂરિયાતના વાહનો માટે સુચારુ ટ્રાફિક સંચાલન રહેશે। શહેર પોલીસ દ્વારા 2 રૂટ ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યા છે। ઓવરબ્રિજ સર્કલ 4 રસ્તાથી સચિન જીઆઈડીસી ગેટ નંબર 1 સુધી આવતા જતા વાહનો પર પ્રતિબંધ મુકાયો છે। ડુમ્મસ કુવાડવા 3 રસ્તાથી SK 4 રસ્તા સુધી આવતા જતા બંને રૂટો પર ભારે વાહનોની અવરજવર અને પાર્કિંગ પર પ્રતિબંધ મુકાયો છે। સવારે 8 કલાકથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી શહેર પોલીસે પ્રતિબંધ ફરમાવ્યો છે। શહેર પોલીસ દ્વારા વૈકલ્પિક રૂટ જાહેર કરાયા છે। સુરત શહેર બહારથી આવતા અને હજીરા તરફ જતા ભારે વાહનો પલસાણા, કડોદરા, કામરેજ, કીમ ચોકડીથી ડાબે ટર્ન લઈ સાયણ, વેલંજા, સાયણ ચેકપોસ્ટ, ONGC 4 રસ્તાથી હજીરા તરફ જઈ શકાશે। પલસાણા સચિન તરફથી આવતા ભારે વાહનો સચિન સાતવલ્લા બ્રિજ નીચેથી સચિન જીઆઈડીસી ગેટ સામે 4 રસ્તાથી જમણી બાજુ ટર્ન લઈ ઉધના દરવાજા જઈ શકાશે। ઉધના દરવાજાથી ડાબી ટર્ન લઈ રિંગ રોડ, અઠવા ગેટ, ગુજરાત ગેટ સર્કલથી ડાબી ટર્ન લઈ પાલ પાટિયા, ONGC 4 રસ્તાથી હજીરા તરફ જઈ શકાશે। હજીરા તરફથી સુરત શહેર બહાર જતા ભારે વાહનો ONGC 4 રસ્તા બ્રિજ નીચેથી ડાબી ટર્ન લઈ સાયણ ચેકપોસ્ટ, વેલંજા, સાયણ, કીમ ચોકડીથી પલસાણા તરફ જઈ શકાશે। પ્રધાનમંત્રીના સુરત આગમનને લઈ શહેર પોલીસ દ્વારા અસામાજિક તત્વો પર ચાંપતી નજર રાખવામાં આવશે। ભારતના માનનીય વડાપ્રધાન શ્રી તારીખ 17/12/23ના રોજ સુરત ખાતે ટર્મિનલ બિલ્ડિંગ સુરત એરપોર્ટ અને સુરત ડાયમંડ બુર્સ ખાતે ઉદ્ઘાટનના કાર્યક્રમમાં પધારનાર છે। જે સંબંધે સદર કાર્યક્રમ દરમિયાન પોલીસ બંદોબસ્ત ટોટલ 3000 પોલીસ કર્મચારીઓ, 1800 જેટલા હોમગાર્ડ્સ, 550 જેટલા ટીઆરબી જવાનો તથા અધિકારીઓનો સમાવેશ કરવામાં આવેલ છે।